પહેલાનો ત્રીજો દાખલો જેમાં fx બરાબર માઇનસ x માઇનસ 1નો વર્ગ પ્લસ 10 આ રીતે આપેલું બરાબર. આમાં આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના. જોઈ આ fx બરાબર આ માઇનસ એમને અહીંયા કાઉન્સ પૂરો સ્ક્વેર છે તો આપણે વિસ્તરણ કરીએ કે એટલે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ 10 હતા એમના એમ. હવે fx બરાબર અહીંયા માઇનસ વડે ગુણી નાખી તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 અને પ્લસ 10 તો હતા જ. એટલે આપણે fx બરાબર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2x 10માંથી 1 ગયા તો પ્લસ 9 આવું થયું. આ વિધેય fx થી. હવે આપણે f ડેશ x મેળવી આનું વિકલન f ડેશ x તો x સ્ક્વેરનું 2x માઇનસ છે ને આગળ એ નિશાની 2x નું 2 9 અચળ સંખ્યા એટલે એનું વિકલન 0. હવે આપણે f ડેશ x બરાબર 0 લઈએ. f ડેશ x બરાબર 0 લેતા આવું થયું માઇનસ 2x પ્લસ 2 બરાબર 0. 2x ને આપણે આમ લઈ જઈએ એટલે 2 બરાબર 2x બે છેદમાં જાય એટલે x બરાબર 1 આવું મળ્યું. હવે ફરીવાર વિકલન f ડબલ ડેશ મેળવી f ડબલ ડેશ x કરી તો માઇનસ 2x નું વિકલન માઇનસ 2 બે અચળ સંખ્યા એટલે 0. આમાં આપણે f ડબલ ડેશ 1 મૂકી x હોય તો 1 મૂકવાના x છે જ નહીં એટલે માઇનસ 2 જે ઋણ સંખ્યા છે માટે x બરાબર 1 આગળ ઋણ મૂલ્ય મળ્યું એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અહીંયા તમને સમૃદ્ધ આપેલો નથી એટલે વૈશ્વિકની કોઈ વાત આવતી નથી. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમની કોઈ વાત આવતી નથી. પણ x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળે એ જોવા માટે fx માં કિંમત મૂકી f1 તો અહીંયા માઇનસ 1 માઇનસ 1 કાઉન્સ પૂરો સ્ક્વેર પ્લસ 10 1માંથી 1 જાય તો 0 નો વર્ગ 0 0 ઋણ કે ધન તો હોય નહીં પ્લસ 10 એટલે શું મળ્યું 10 મળ્યું. માટે x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 10 મળે. આપણે આવી રીતે ગણ્યો. આમ ન ગણવો હોત તો સીધું તમારે થતું હતું અથવા કરી રાખવું અહીંયા. આ દાખલો સીધો તમારે કરવો હોય તો કોઈ વિકલન કે આ તે કંઈ કરવાની જરૂર નહીં. જો કોઈ પણનો વર્ગ આ x માઇનસ 1નો વર્ગ કોઈ પણનો વર્ગ 0 કે 0 કરતાં મોટો હોય બરાબર છે. પણ આપણે તો માઇનસ એક્સ માઇનસ 1નો વર્ગ કીધો. જો એને માઇનસ વડે ગુણો ને તો સમતા બદલાઈ જાય આવું થશે. બંને બાજુ 10 ઉમેરી આપણે વિધેય લાવવું છે. બંને બાજુ 10 ઉમેરી બંને બાજુ 10 ઉમેરતા તો અહીંયા માઇનસ એક્સ માઇનસ 1નો સ્ક્વેર પ્લસ 10 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ 10. આ શું થયું fx પોતે થયો. એટલે fx નું મૂલ્ય 0 10 એટલે 10 એ 10 કરતાં નાનું હોય. 10 કરતાં નાનું કેટલું નાનું એ તો ખબર નથી. કેટલું નાનું એ ખબર નથી એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે પણ મહત્તમ વધુમાં વધુ કેટલું મળે 10. માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય 10 મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. ન્યૂનતમ મૂલ્ય ન મળે કારણ કે 10 કરતાં નાનું છે પણ કેટલું fx નું મૂલ્ય નાનું એ ખ્યાલ નથી એટલે ન્યૂનતમ મૂલ્ય ન મળે. સ્થાનીય મહત્તમ મૂલ્ય આપણને 10 મળ્યું. વધુમાં વધુ 10 કે 10 કરતાં નાનું fx નું મૂલ્ય હોઈ શકે. કમ્પ્લીટ સમજાય છે ને? ન સમજાય તો પૂછજો મિત્રો. આગળ ચોથો દાખલો એમાં વિધેયને કીધું એ gx બરાબર x નો ઘન પ્લસ 1 આ રીતે આપેલું. પહેલા આપણે એનું વિકલન કરી g ડેશ x તો x ઘનનું 3x સ્ક્વેર અને એક અચળ સંખ્યા એટલે એનું વિકલન 0. હવે g ડેશ x બરાબર 0 લઈ લઈએ
તો 3x² બરાબર 0. 3 છેદમાં જાય એટલે કે x² બરાબર 0 છેદમાં 3 એટલે 0. તો x બરાબર પણ 0. x આપણને મળી ગયા. આગળ આપણે ફરીવાર વિકલન g'(x). તો અહીંયા 3x² નું 3 દૂને 6x વિકલન કર્યું. હવે આમાં આપણે કિંમત મૂકી g'(x) ની જગ્યાએ 0. તો શું બન્યું 6 ગુણ્યા 0 એટલે 0. હવે આ ધન પણ નથી ઋણ પણ નથી. જો તમને f'(x) નું મૂલ્ય ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, ઋણ મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. આ તો 0 મળે એટલે અહીં સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળતા નથી. માટે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ન મળે. સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય એકે મળતા નથી કારણ કે g'(x) નું મૂલ્ય 0 આવ્યું. એટલે જો એ ધન મળ્યા હોત તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, જો ઋણ મળ્યા હોત તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. ત્યાર પછી બીજા દાખલાનો પેલું બીજા દાખલામાં શું કીધું, નીચેના વિધેયોને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. એમાં પહેલું આપેલું છે fx બરાબર માનાંકમાં x+2 -1. કોઈ પણ સંખ્યાનો તમે માનાંક કરો એટલે કેવો આવે 0 કે 0 કરતાં મોટો જ આવે. તો આપણે જોઈએ માનાંકમાં x+2 કરી બરાબર. અહીં તમે ધારો કે -2 મૂકાવો તો -2 + 2 0 નું માન 0. ટૂંકમાં કોઈ પણનું માનાંક 0 કે 0 કરતાં મોટું આવે ધન સંખ્યા બરાબર. આવી થાય. બંને બાજુ આપણે -1 ઉમેરી, બંને બાજુ -1 ઉમેરતા અહીંયા હું -1 ઉમેર્યું તો માનાંકમાં x+2 -1, અહીંયા પણ 0 -1. હવે આ શું થયું, માનાંકમાં x+2 નું માન -1 એટલે fx. તો fx નું મૂલ્ય એ 0 અને -1 એટલે -1 એથી મોટું થાય. એથી મોટું એટલે ક્યાં સુધી મોટું એ ખ્યાલ નથી એટલે મહત્તમ મૂલ્ય ન મળે. માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. અને સ્થાનીય ન્યૂનતમ નાનું મૂલ્ય કેટલું 1 કે એથી મોટું કીધું એટલે નાનું તો -1 થયું ને. માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -1 મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -1 મળ્યું. મહત્તમ મૂલ્ય ક્યાં સુધી જાય છે કે કહી શકાતું નથી એટલે નહીં મળે. ન સમજાય તો પૂછજો. આગળ વિધેયને gx કીધું. બીજો દાખલો એમાંનો gx બરાબર માઇનસ માનાંકમાં x+1 +3. આપણે હમણાં વાત થઈ કોઈ પણ સંખ્યાનો માનાંક 0 કે 0 કરતાં મોટો હોય તો આપણે x+1 નું માન લઈ, એ પણ 0 કે 0 કરતાં મોટું હોય પણ આગળ માઇનસ છે. તમે માઇનસ વડે ગુણો તો ક્ષમતા બદલાઈ જાય એટલે -x+1 નું માન ઇઝ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 0 આવું થશે ને બરાબર. હવે આમાં કેટલા ઉમેરવાના છે +3 તો બંને બાજુ 3 ઉમેરતા, બંને બાજુ 3 ઉમેરતા તો આ માઇનસ માનાંકમાં x+1 +3 3 ઉમેર્યા તો આ બાજુ પણ 0 +3 એટલે શું થયું, આ માનાંકમાં x+1 નું માન માઇનસ પછી માનાંકમાં x+1 નું માન +3 એટલે કે gx. એ gx નું મૂલ્ય 0 અને 3 એટલે 3 તો 3 કે 3 કરતાં નાનું હોઈ શકે પણ 3 કરતાં નાનું કેટલું નાનું, 3 કરતાં કેટલું નાનું એ આપણને ખ્યાલ નથી એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે.
માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. પણ મોટામાં મોટું કેટલું મૂલ્ય? 3. મોટા મૂલ્ય એટલે મહત્તમ, તો સ્થાનીય મહત્તમ મૂલ્ય 3 મળે. સ્થાનીય મહત્તમ મૂલ્ય 3 મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે કહી શકાય નહીં. ત્રીજો દાખલો, વિધેયને hx કીધું કે hx બરાબર sin 2x પ્લસ 5. જો વિકલન કરીને તમે મેળવી શકો, પણ એથી હેલું આપણને એમનો એમ સાઇનનું મૂલ્ય આપણે ત્રિકોણમિતિમાં જોયું હતું. સાઇનનું મૂલ્ય કેની વચ્ચે હોય? -1 થી +1 ની વચ્ચે હોય સાઇન વિધેય. એટલે sin 2x નું મૂલ્ય -1k થી મોટું +1k થી નાનું હોય, આની વચ્ચે છે. હવે બંને બાજુ આપણે +5 ઉમેરશું ને, sin 2x + 5 છે. બંને બાજુ 5 ઉમેરતા, બંને બાજુ 5 ઉમેરતા, તો આ -1 + 5, અહીંયા sin 2x + 5 અને અહીંયા 1 + 5. એકમાં -1 + 5 એટલે 4. અહીંયા sin 2x + 5 એ શું છે? hx. અને અહીંયા 1 + 5 એટલે 6. તો તમે જો વિધેયનું નાનામાં નાનું મૂલ્ય કેટલું? 4 કે 4 કરતાં મોટું આવે, 6 કે 6 કરતાં નાનું આવે. ન્યૂનતમ મૂલ્ય 4 થયું, મહત્તમ 6 થયું. બરાબર છે? માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 4 અને સ્થાનીય મહત્તમ મૂલ્ય 6 મળે. ન સમજાય તો પૂછજો, અને ઝડપી પડે તો કહેજો. એક જ મિનિટ સાહેબ, જોઈ લો એક દાખલો. ચોથો દાખલો, fx બરાબર માનાંકમાં sin 4x + 3. પહેલાં તો આપણે સાઇનનું મૂલ્ય કેની વચ્ચે હોય? તો -1 થી +1 ની વચ્ચે હોય. એટલે આપણે આમ લખીએ કે sin 4x -1k થી મોટા હોય, +1k થી નાના હોય. બંને બાજુ +3 એટલે 3 ઉમેરી, બંને બાજુ +3 ઉમેરતા, બંને બાજુ 3 ઉમેરતા, તો અહીંયા -1 + 3. આ જે છે એ sin 4x + 3 અને અહીંયા 1 + 3. 3 માંથી 1 જ્યાં તો આ 2. અહીંયા sin 4x + 3 અને અહીંયા 3 ને 1 4. હવે માનાંક લઈ તો 2 નું માન એટલે 2. અહીંયા માનાંક લઈ તો માનાંકમાં sin 4x + 3 અને 4 નું માન એટલે +4. એટલે તમે જુઓ નાના નાનું મૂલ્ય કેટલું થયું? 2. મોટા મોટો 4. 4 કે 4 કરતાં નાના હોય, કે 2 કે 2 કરતાં મોટા હોય. એટલે માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 અને સ્થાનીય મહત્તમ મૂલ્ય 4 મળે. માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2, ન્યૂનતમ મૂલ્ય 2 અને સ્થાનીય મહત્તમ મૂલ્ય 4 મળે. ઓકે, ન સમજાય તો પૂછજો. બીજાનો 5મો દાખલો, hx બરાબર x + 1 જ્યાં x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -1 + 1. જો વિવૃત અંતરાલ એટલે આપણે વૈશ્વિકનો પ્રશ્ન આવશે નહીં, એના અમે આપણને સ્થાનીય જ વાત કરી છે, વૈશ્વિકની વાત કરી નથી. જો hx છે એનું વિકલન આપણે h' કરી નાખીએ તો x નું 1 નું
0. હવે h ડેશ x બરાબર 0 લઈ તો 0 બરાબર 1 એ તો શક્ય નથી. અહીંયા 0 મૂકો, 0 બરાબર 1 શક્ય નથી. એટલે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ન મળે. માટે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. આપણે h ડેશ x બરાબર 0 મૂક્યા તો અહીંયા 0 બરાબર 1 થશે, જે શક્ય નથી. હવે એ તમે બીજી વાર વિકલન કરો, h ડબલ ડેશ x કરો તો 1 નું વિકલન 0 થઈ જાય. h ડબલ ડેશ x ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, ઋણ મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. પણ આપણે h ડબલ ડેશ x 0 મળવાના છે એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. ઓકે, આગળ જોઈ. ત્રીજા દાખલામાં નીચે આપેલા વિધેયોને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. એમાંનો પહેલો, ત્રીજાનો પહેલો દાખલો fx બરાબર x². આપણે આનું વિકલન કરીએ. fxનું વિકલન f ડેશ x તો x² નો 2x. આપણે f ડેશ x બરાબર 0 લઈએ તો માટે 2x બરાબર 0, બે છેદમાં જાય તો x બરાબર પણ 0. હવે f ડબલ ડેશ x લઈ, f ડબલ ડેશ x તો 2x નું વિકલન 2. હવે આમાં 0 મૂકી, f ડબલ ડેશ 0 તો x હોય અહીંયા 0 મૂકવાનું, x તો છે નહીં એટલે આ મૂલ્ય થયું 2. જે ધન સંખ્યા છે 0 કરતાં મોટા હશે, જો 0 કરતાં મોટા હોય તો x બરાબર આપણે શું મૂક્યું હતું 0, એ 0 આગળ 0 કરતાં મોટા ધન છે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, પણ કેટલું મળે એ જોવા માટે આપણે fx માં કિંમત મૂકી f0 તો અહીંયા 0 નો વર્ગ એટલે 0 તો માટે x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 0 મળે. બરાબર, આનું નાનામાં નાનું મૂલ્ય 0 મળે. જો તો -1 મૂકો, -1 +1 થાય, -2 મૂકો તો +4 થાય. તમે 0 મૂકો તો 0 થાય, 1 મૂકો તો 1 નો વર્ગ 1 થાય. નાનામાં નાનું મૂલ્ય 0 મળે. તો મોટા મોટું કહી શકાય નહીં. આખી સંખ્યા રેખા પર જે સંખ્યા હોય બધી આપણે મૂકતા રહે તો નાનામાં નાનું મૂલ્ય 0 મળે ને. બીજો દાખલો gx બરાબર x³ - 3x, x³ - 3x. આપણે એનું વિકલન કરી g ડેશ x તો x³ નું 3x² અને -3x નું વિકલન 3. g ડેશ x બરાબર આપણે 0 લઈએ એટલે g ડેશ x બરાબર 0 લેતા આવું થયું 3x² - 3 બરાબર 0. 3 ને કોમન કાઢી નાખીએ એટલે x² - 1 બરાબર 0. આ બે પદ બેયનું વર્ગમૂળ નીકળે, વચ્ચે ઓછા છે તો તફાવત વ્યૂ પાડી x - 1 ને x + 1 એટલે 3 કૌંસમાં x - 1 x + 1 બરાબર 0. હવે 3 બરાબર તો 0 હોય ને તો માટે x - 1 બરાબર 0, x + 1 બરાબર 0, x + 1 બરાબર 0 અને x - 1 બરાબર 0 એટલે x બરાબર 1 આમ જાય તો -1 અને આ 1 આમ જાય તો +1. આપણને x ના બે મૂલ્ય મળ્યા -1 + 1. હવે ફરીવાર વિકલન કરી એટલે કે g ડબલ ડેશ x તો 3 દુને 6x, 3 અચળ સંખ્યા એટલે એનું વિકલન 0. આમાં આપણે પહેલા -1 મૂકશું પછી +1 મૂકશું તો g ડબલ ડેશ -1 મૂકી તો 6 ગુણ્યા -1 એટલે -6 આયા જે ઋણ સંખ્યા ઋણ મળ્યા એટલે x બરાબર -1 આગળ કેવું મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ, સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે.
હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળે એ જોવા માટે જી એક્સની અંદર અહીંયા આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના થશે -1 તો અહીંયા -1નો ઘન -3 ગુણ્યા -1 -1નો ઘન એટલે -1 અહીં ઓછે ઓછે વત્તા +3 એટલે 3 માંથી 1 જાય તો 2 માટે x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું +2 મળે એ જ રીતે આપણે 1 મૂકી g ડબલ ડેશ x માં તો g ડબલ ડેશ 1 બરાબર 6 ગુણ્યા 1 એટલે 6 જે ધન સંખ્યા છે ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે માટે x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે કેટલું મળે એ જોવા માટે આપણે વિધેયની અંદર કિંમત મૂકી gx માં તો g1 બરાબર 1 નો ઘન -3 એકા 3 1 નો ઘન એટલે 1 -3 1 માં 3 ગયા તો -2 માટે x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે છે કમ્પ્લીટ સ્થાનીય મહત્તમ મૂલ્ય +2 મળ્યું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળ્યું ત્યાર પછી ત્રીજો દાખલો hx બરાબર sin x પ્લસ cos x જ્યાં 0 is less than equal to x is less than 0 is less than x is less than π/2 એટલે પહેલા ચરણમાં 0 થી π/2 પહેલા ચરણની અંદર sin x plus cos x એવું કીધું આપણે પહેલા વિકલન કરી hx નું વિકલન h dash x તો sin નું વિકલન cos નું માઇનસ sin x આપણે h dash x બરાબર 0 લઈએ h dash x બરાબર 0 લેતા cos x minus sin x બરાબર 0 sin x ને આમ લઈ તો cos x બરાબર sin x આ cos ને છેદમાં લેજો અહીં એક વધે ને એટલે આવું થશે માટે sin ના છેદમાં cos બરાબર 1 sin ના છેદમાં cos એટલે કે tan x બરાબર 1 tan માં એક કિંમત પહેલા ચરણમાં 0 થી π/2 ની વચ્ચે ક્યારે મળે x કેટલા હોય તો x બરાબર π/4 હોય તો મળે આપણને x π/4 મળ્યા ફરીવાર આપણે વિકલન f ડબલ ડેશ x મેળવી લઈએ h ડબલ ડેશ x તો h ડબલ ડેશ x કરી એટલે cos નું વિકલન માઇનસ sin x માઇનસ sin નું cos x આમાં આપણે કિંમત મૂકી h ડબલ ડેશ π/4 તો આ માઇનસ sin π/4 માઇનસ cos π/4 એટલે h ડબલ ડેશ π/4 બરાબર આ માઇનસ sin π/4 ની કિંમત 1/√2 માઇનસ cos π/4 એટલે 1/√2 જો છેદ સરખા છે તો આપણે એક જ વાર લખશું અંશનો સીધો સરવાળો કરી એટલે -1 એટલે -2 ના છેદમાં √2 અને ઉડાડ નાખી એટલે -√2 અહીંયા -√2 જે ઋણ સંખ્યા છે બરાબર એટલે આપણે એમ કહીએ કે x બરાબર π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે પણ કેટલું મળે એ જોવા માટે વિધેયમાં કિંમત મૂકશું h x ની જગ્યાએ π/4 h π/4 બરાબર અહીંયા sin π/4 પ્લસ cos π/4 તો h π/4 બરાબર sin π/4 એટલે 1/√2 cos π/4 તો 1/√2 છેદ સરખા છે એક જ વાર લખશું અંશનો સરવાળો 1 ને 1 2 ના છેદમાં √2 ઉડાડી નાખી તો વધે
√2 માટે x બરાબર π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું. કેટલું મળ્યું? સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 જ મળ્યું. √2 મળે. બરાબર, સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 મળે. સ્થાનીય ન્યૂનતમ મળતું નથી. ઓકે, ન સમજાય તો પૂછજો. આ એકદમ સહેલા વિકલન અને સહેલા દાખલા એટલે ઝડપી આવેલા હતા. દાખલા ત્રીજાનો ચોથો, fx બરાબર sin x માઇનસ cos x જ્યાં 0 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન 2π. આ રીતે આપણને આપેલું. પહેલાં આપણે વિધેય fx જે આપેલું એનું વિકલન કરી નાખીએ f'(x) એટલે સાઇનનું વિકલન, કોસનું માઇનસ સાઇન કરીએ એટલે પ્લસ થઈ જશે. હવે f'(x) બરાબર 0 લઈ. f'(x) બરાબર 0 લેતા cos x પ્લસ sin x બરાબર 0 આવું થાય ને. f'(x) 0 લઉં એટલે cos x પ્લસ sin x બરાબર 0. sin x ને આમ લઈ જઈએ એટલે cos x બરાબર માઇનસ sin x. કોસને છેદમાં લઈ જાય 1 વધે એટલે માઇનસ sin x ના છેદમાં cos x બરાબર 1. એટલે કે sin ના છેદમાં cos તો tan, તો માઇનસ tan x બરાબર 1. tan ને હું ધન કરું તો 1 ઋણ થાય, ટૂંકમાં માઇનસ વડે ગુણ નાખું એટલે tan x બરાબર -1. tan માં ઋણ કિંમત આવી. આપણે એકમ વર્તુળ હોય એમાં ઓલ STC મુજબ જો પહેલા ચરણમાં ઓલ એટલે બધા ધન હોય, ત્રીજા ચરણમાં tan ધન હોય, તો tan નું મૂલ્ય ઋણ ક્યાં આવે? બીજા અને ચોથા ચરણમાં. અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ બીજા અને ચોથા ચરણમાં. બીજા અને ચોથા ચરણમાં tan નું મૂલ્ય ઋણ હોય. હવે અહીંયા આપણે 0, π/2, π, 3π/2, અહીંયા 2π, તો અહીં તમે જુઓ π માઇનસ π/4 કરો ત્યારે આવે. એટલે tan માં -1 મૂલ્ય ક્યારે આવે? તો x બરાબર π માઇનસ π/4. બરાબર. અને બીજું ક્યાં? તો આ ચોથા ચરણમાં એટલે કે 2π માઇનસ π/4. 2π માઇનસ π/4 આગળ મળે, કારણ કે 0 થી 2π ની વચ્ચે આખા ઓલામ આપણે ચાલવાનું છે. એટલે x બરાબર લસાલો તો 4π માઇનસ 1π એટલે કે 3π/4. અહીંયા 4 દુ 8 માંથી 1π ગયા એટલે 7π/4. આ x નું મૂલ્ય આપણે મળ્યું. ફરી વાર આપણે વિકલન કરી f'(x) મેળવી. f'(x) તો કોસનું વિકલન માઇનસ sin x અને સાઇનનું cos x. આમાં આપણે કિંમત મૂકી લે f'(, પહેલા 3π/4 આગળ કિંમત મૂકી દઉં તો માઇનસ sin 3π/4 વત્તા cos 3π/4 એટલે f'(, 3π/4 બરાબર માઇનસ આગળ છે નિશાની. હવે જો sin 3π માઇનસ 3π/4 હે ને, 3π/4 એટલે કે π માઇનસ π/4 આમ. બરાબર, sin નું મૂલ્ય π માઇનસ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બરાબર, બીજા ચરણમાં sin ધન હોય એટલે ગમે એટલા પાય ભૂલી જાઓ, sin π/4 થયું. sin π/4 નું મૂલ્ય 1/√2 વત્તા cos π માઇનસ π/4 આમ લખશું ને, 3π/4 એટલે π માઇનસ એટલે બીજું ચરણ થયું. બીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ. બરાબર, એટલે ઋણ કરી તો -1/√2 cos π/4. ગમે એટલા પાય ભૂલી જાઓ એટલે cos π/4 થયું, એનું મૂલ્ય ઋણ આવ્યું. આ વચ્ચે ઓછે ઓછા. બરાબર, એટલે f'(, 3π/4 બરાબર -1/√2 -1/√2 છેદ સરખાશે. એક જ વાર લખી, અંશની સીધી બાદ બાકી એટલે 1 ને 1 -2 ઉડાડી દઈ તો f'(,
3π/4 બરાબર શું આવ્યું -√2 જે ઋણ સંખ્યા છે ઋણ હે એટલે અહીંયા આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે માટે x બરાબર 3π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કેટલું મળે એ જોવા માટે આપણે વિધેયમાં કિંમત મૂકી f 3π/4 તો અહીંયા sin 3π/4 માઇનસ cos 3π/4 બરાબર તો જોઈ f 3π/4 બરાબર sin 3π/4 એટલે કે sin પાઈ માઇનસ π/4 આમ કરીને પાઈ માઇનસ બીજું ચરણમાં સાઇન ધન હોય sin π/4 ગમે એટલા પાઈ ભૂલી જાવ એટલે sin π/4 એટલે 1/√2 માઇનસ અહીંયા cos 3π/4 તો cos પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ એટલે બીજું ચરણ બે ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય ઋણ હતા ઋણ આવે એટલે પ્લસ થઈ જશે 1/√2 ગમે એટલા પાઈ ભૂલી જાવ છેદ સરખા હે તો √2 એક જ વાર લખશું અંશનો સરવાળો 1 ને 1 2 ઉડાડી દઈ તો √2 આવ્યું એટલે માટે x બરાબર 3π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 મળ્યું હજી બીજો બાકી આપણે 3π/4 માટે ગણતરી કરી 7π/4 માટે બાકી f ડબલ ડેશમાં આપણે 7π/4 કિંમત મૂકી f ડબલ ડેશ 7π/4 f ડબલ ડેશ અહીંયા આપણે વિકલન કરેલું છે આર્યું એટલે માઇનસ સાઇન 7π/4 પ્લસ કોસ 7π/4 જો f ડબલ ડેશ 7π/4 બરાબર માઇનસ આની સાની હતી હવે સાઇન 7π/4 કરશું શું કરશું 2π માઇનસ π/4 આમ sin 2π માઇનસ π/4 4 દુ 8π માંથી 1 જાય 7π/4 થઈ જાય ને sin 7π/4 પણ ગમે એટલા પાઈ ભૂલી જાવ અને 2π માઇનસ કયું ચરણ આવ્યું ચોથું ચરણ ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે sin π/4 પર ઋણ મૂકશું ઋણ હતા ઋણ મૂકશું એટલે પ્લસ થઈ જશે પ્લસ 1/√2 અહીંયા કોસ માટે ગણતરી કરી તો કોસ 2π માઇનસ π/4 2π માઇનસ ચોથું ચરણ થયું ચોથા ચરણમાં કોસ ધન હોય ગમે એટલા પાઈ ભૂલી જાવ એટલે કોસ π/4 એટલે 1/√2 છેદ સરખા છે તો એક જ વાર લખશું √2 અંશનો સરવાળો 1 ને 1 2 ઉડાડી દઈ તો √2 આવે જે ધન સંખ્યા ધન મળ્યા એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે એટલે x બરાબર 7π/4 આગળ x બરાબર 7π/4 આગળ સ્થાનીય ધન આવ્યા એટલે ન્યૂનતમ મૂલ્ય મળે પણ કેટલું મળે જોવા માટે આપણે વિધેયમાં કિંમત મૂકી f 7π/4 તો sin 7π/4 માઇનસ cos 7π/4 ચોથા ચરણમાં આવશે ને 7π/4 એટલે ચોથા ચરણમાં હોય તો ઓલ STC મુજબ સાઇન તો ઋણ થાય ગમે એટલા પાઈ ભૂલી જાવ અહીંયા આવું થશે ને 2π માઇનસ π/4 સાઇન જુઓ 4 દુ 8 માંથી 1 પાઈ જાય 7π/4 ગમે એટલા પાઈ ભૂલી જાવ એટલે સાઇન π/4 વધે પણ ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે આપણને મૂલ્ય મળ્યું 1/√2 પણ માઇનસ મળ્યું આગળ જોઈ અહીંયા માઇનસ cos 7π/4 કોસ કરી નાખી તો 2π માઇનસ એટલે ચોથું ચરણ થયું ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે મૂલ્ય 1/√2 છેદ સરખા છે એક જ વાર લખી અંશનો સરવાળો -2 ઉડાડી નાખી તો -√2 આવ્યું એટલે માટે x બરાબર 7π/4 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય